નમસ્કાર દર્શક મિત્રો, તમને લાગતું હશે ગોપાલભાઈ ક્યાં આવી ગયા? અલા ભાઈ, હું આવી ગયો છું હળદરના ખેતરમાં. આ છે હળદર અને ખેડૂતને જ મળીએ. ચાલો તારે આવો નજીક. કેમ છે કાકા? અરે મજા મજા. તમે પણ હળદર રહી ત્યાં માથોડો જેવી કરી દીધી હે? ના ના, પણ મને વર્ષોથી હળદર માટે બહુ લગાવ હતો. હા. હું કોઈ પણ વાડીની અંદર કામ કરું ને, જે ક્રોપ કરું ને, એ હારામાં હારો થાય એના માટે બધી મહેનત કરી એટલે આની અંદર કઈ હું એવા ખાતર એવા નાખો છો કે આમ મોટી થાય કે? વર્ષોથી મને ઓર્ગેનિક અને દેશી ખાતરો વાપરી મોલ હારો થાય એમના માટે મને વર્ષોથી આમ શોખ. હા હા. એટલે આમાં ખૂબ દેશી ખાતર નાખેલું છે. બરોબર. કોઈને એવું હોય કે ભાઈ દેશી ખાતરથી કાંઈ મોલ હારો ન થાય તો અહીં આવીને જોઈ લેવાનું. આમ જો આટલી હાઈટમાં છે. હજી આ ગોપાલભાઈ અહીંયા સુધી આવી જાય. એમ? હજી મોટી થાય? હળદરમાં થોડી આવી જાય હજી. હા. કેટલા વર્ષ તમે હળદરની ખેતી કરો? હળદર આ 7મું વર્ષ છે મારે. 7મું વર્ષ. આ દર વર્ષે કેટલા વીઘાની કરો? દર વર્ષે મારે આમ તો પહેલા મેં કરી એ વખતે અડધા વીઘાની કરી. પહેલા વર્ષે મારે થોડીક સેલિંગમાં તકલીફ પડી હતી, કારણ કે નવું હોય આપણી પાસે કઈ બિઝનેસ નો ઓલું ન હોય. પછી બીજા વર્ષે ઈ વેચાઈ ગઈ, બીજો વર્ષે 1 વીઘો કરી, પછી એ વેચાણી, પછી ત્રીજા વર્ષે પછી 1.5 વીઘો કરી. પછી આમ તો 3-4 વર્ષ 1.5 વીઘા સુધી હાલતા હતા. અને આ વર્ષે ગયા વર્ષે છે ને ખૂબ માંગ વધી અને ખૂબ બધાય મગાવ્યું, એટલે ગયા વર્ષે માલ બહુ ઘટ્યો. એટલે આ વર્ષે મેં લગભગ 4-5 વીઘાની અંદર 5 વીઘાની અંદર આમ જો આમ છે કેમેરો કરો, આ બધી હળદર જ છે. અને હજી આમ કેમેરો કરશો ને તોય તમને ખ્યાલ આવી જશે. આ બધી હળદર જ છે. આ હળદર ગાંઠિયો અંદર જમીનમાં જ થાય? હા, આ છે ને ખેંચીને બતાવો. લગભગ 8 થી 8 મહિનાનો ક્રોપ છે આ. હા. હળદર ને પાકતા 8 મહિના થાય? 8 મહિના થયા. અત્યારે હવે આ શરૂઆત થઈ ગઈ છે ગાંઠિયો થવાની. બરોબર. એટલે જો આનો કલર જુઓ તમે. આ છે ને ઓરિજિનલ આપણું કલર વાળી જે હળદર કહેવાય ને, સેલમ, ઈ વેરાયટી છે. સેલમ આઈટમ. સેલમ છે. જોવો તમે, જોવો. હજી આને પાકતા હજી કેટલો સમય? હજી આ છે ને જાન્યુઆરીમાં આ ક્રોપ કાઢશું અમે. અને કાઢ્યા પછી આખું બધાના ગાંઠિયા ભેગા કરીને અને એને પ્રોસેસ કરવાની, પાવડર કરીએ, એટલે ફેબ્રુઆરી આજુબાજુમાં એનું સેલિંગ સ્ટાર્ટ થાય. કોઈને મગાવવું હોય તો ફેબ્રુઆરીમાં હળદર મળે? ફેબ્રુઆરી, હા, ફેબ્રુઆરી સ્ટાર્ટમાં આનું સેલિંગ ચાલુ થઈ જાય. બરોબર. અને એકદમ અમે પ્રોસેસ એવી જ કરીએ છીએ કે બધાને ખાવામાં કોઈ ઓલું ન થાય. આમાં વાપરીએ છીએ બધા બેક્ટેરિયા વાપરીએ છીએ. આના ગ્રોથ માટેના બેક્ટેરિયા ખૂબ આવે છે. હવે પછીના આ બધા ખેતીવાડીમાં એટલા બધા સંશોધનો થયા. પહેલા એવું હતું કે સારું ઓર્ગેનિક બેઝ કરવો અઘરો છે, પણ એક હળદર એક ક્રોપ એવો છે કે એમાં રાસાયણિક ખાતરોની અમસ્તી ઓછી, નથી જરૂર પડતી. જરૂર જ નથી પડતી. બરોબર. એટલે ઘણા બધા લોકો વાપરે છે ગ્રોથ માટે, પણ એ જમીન નહીં બગડે છે ને ક્રોપ બગડે છે. આની અંદર માત્ર ને માત્ર નેચરલ સ્વરૂપમાં જે લિક્વિડ હોય, બેક્ટેરિયા હોય, ખાતર હોય, એ બધી આ ક્રોપને વધારે જરૂર પડે. બરાબર. એટલે આનો આમ ઘણો મેં અભ્યાસ કર્યો, લાંબા ગાળાથી આનો અભ્યાસ ચાલુ છે, અને એના હિસાબે આ જે ક્રોપ કરવાની એના હિસાબે જ થાય. તમે છે ને ભાઈ, આ માહિતી તમને એટલા માટે આપે છે કાકા, કેમ કે અનુભવી છે. 7 વર્ષ થયા તે હળદર કરે છે અને તેમને માર્કેટિંગ ની કોઈ જરૂર નથી. અહીંયા મોટા ભાગનું એ બેઠા બેઠા જ વેચે છે દર વર્ષે. પણ લોકોને હાસી ખબર પડે અને સારી વસ્તુ ડાયરેક્ટ ખેડૂત પાસેથી તમને વસ્તુ મળે ને, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. અને હવે પછી આપણે વિડીયો બતાવશું જયારે આ હળદર કમ્પ્લીટ થઈ જશે ને તારે. રમેશ કાકા અત્યારે શું કરી રહ્યા છો? આ ટ્રેક્ટરે એ આપણે હળદર કરી હતી આ વર્ષે. હા. અને એનું હાર્વેસ્ટિંગ ચાલુ છે અત્યારે. આપણે 3 મહિના પહેલા ઉતાર્યો તો જે વિડીયો, હળદર લીલી છમ હતી. હા, તે દિવસે તમે આવ્યા હતા ને. હા. ઈ હળદર અત્યારે કમ્પ્લીટ પાકી ગઈ છે. અત્યારે એનું શું કરે છે? આ અત્યારે એને જમીનમાંથી કાઢવા માટે ટ્રેક્ટરથી કાઢે છે. હા, રાપ મૂકેલી છે. રાપ મૂકેલી છે. હા હા. આનાથી એકદમ હળદર નીકળી જાય. આ રાપથી આખી હળદર ઉચકી જાય અને પછી વીણી લેવાની. બરોબર. આ રીતે ધીમે ધીમે આખી હળદર કાઢવામાં આવી રહી છે. અને તમારા ઘર સુધી કઈ રીતે હળદર પોગે ને એ પણ હું તમને બતાવીશ. જો અત્યારે કાઢે, જો ભાઈ, જો નીકળ્યા ગાંઠા. જો આ જમીનની અંદરથી આ રીતે હળદરને પહેલા કાઢવામાં આવે. બરોબર ગોપાલભાઈ. હા. અને પછી એકદમ કેસરી. એકદમ કેસરી. હા. જો તમે એકદમ ઓર્ગેનિક બેઝ થી પ્રાકૃતિક ખેતી કરી છે. છાણિયું ખાતર જ તે કાકા ઉપયોગ કરે છે. હા. અને આ હળદરનો ઘેરો તે ટૂંક સમયમાં નીકળી જશે. હા, કોઈ પણ રાસાયણિક ખાતરો નાખ્યા વગરની. અને આ છે કલર, જોવો તમે,
એકદમ કેસરી. એકદમ કેસરી. ખાવામાં છે ને હળદર માત્ર કલર માટે નથી, પણ હળદર ની અંદર ઘણી બધી ગુણવત્તાઓ હોય છે. એમાં કર્ક્યુમિન જે છે ને એની મુખ્ય એનું તત્વ છે. એ જે આપણા શરીરને જે વધારે જરૂરિયાત વાળી વસ્તુ છે એ કર્ક્યુમિન છે. બરોબર. કર્ક્યુમિન વધારવા માટે ઓર્ગેનિક સેન્દ્રીય ખાતરો એની અંદર નાખવા પડે. બરોબર. એટલે એ પૂરેપૂરા સેન્દ્રીય ખાતરો નાખી બનાવેલી પ્યોર ઓર્ગેનિક હળદર આપણે તૈયાર કરી છે અને હું જાતે જ પોતે જ બનાવું છું. બરોબર. આગળ તમને બતાવીએ. અત્યારે જો આ બધી હળદરું જે આપણે રાપ મારી ને કોદાળીથી બધી કાઢવાની સાફ કરવાની બધી કામગીરી ચાલુ છે. બરોબર. હા. અને આ રીતે સાફ થાય છે. જો આ રીતે સાફ થાય છે. જો આ સાફ કરીને ઢગલા અહીંયા થઈ ગયા છે. ધૂળ ખંખેરવામાં આવે એમ ને પહેલા? હા, ધૂળ ખેરી નાખવાની આવે અને આ તડકામાં તપીને ધૂળ બધી ખરી જાય અને પછી એની પ્રોસેસ થઈને પછી પાવડર બનાવવામાં આવે છે. ઘણો સમય લાગતો છે ને એમાં? લગભગ 20 થી 25 દિવસ આખા પ્રોસેસની અંદર ટાઈમ જાય. જો આ ફાઇનલ હળદર છે. હા. કાકા આ અત્યારે ઢગલો કર્યો છે આપણે હળદર ભેગી કરી. હા હા. અને આ બતાવો, તમે ગાંઠિયો બતાવો. જો આ હવે આપણો તૈયાર થઈ ગયો છે ગાંઠિયો કમ્પ્લીટ. જમીનની અંદર પાકીને કમ્પ્લીટ આ પાકીને તૈયાર થઈ ગયો છે. બરોબર. પૂરેપૂરી પરિપક્વતાની અંદર આવી ગઈ છે. કેસરી એકદમ કલર આવી ગયો છે. હા હા. અને હવે આ પાવડર થાય ને એટલે એકદમ મસ્ત કલર આવશે. લ્યો જો જો એકદમ છે ને કેસરી. અને આને હજી આપણે 15-20 દિવસ 15-20 દિવસ આ પ્રોસેસ થાય. આ ખરી જાય ધૂળ બધી, આ ફૂકાઈ જાય છે અને પાવડર થાય, પેકિંગ થાય એને. અને અહીંયા તમે જો આ બધા છે ને ઢગલા જ કર્યા છે. આ ટ્રેક્ટર આલ્યું હોય ને પછી એને ભેગી કરવામાં આવે છે. એ પણ બધા જો હજી કાઢતા જ જાય છે હળદર. 15 દિવસ પછીની પ્રોસેસ તમને આગળ બતાવી. કાકા હળદર તૈયાર આપણી? હા, બસ જો હવે આપણી હળદર તૈયાર થઈ ગઈ અને પેકિંગ પણ ચાલુ થઈ ગયા છે. અને હવે આપણે ડાયરેક્ટ ખેડૂતના ખેતરે પાકેલી હળદર આપણે બધા આખા વિડીયોમાં બતાવ્યું છે. બરોબર કે આપણે સોંપેલી થઈને જ્યારે નીકળે અને પછી પાવડર લગીને આખી પ્રોસેસ તમને બતાવી કેમ? હા, હવે પાવડર જો પેકિંગ એકદમ કલર વાળી હળદર તૈયાર થઈ ગઈ છે. આપણે ઘરે જ અહીંયા દળીએ છીએ. બરોબર. એકદમ ગરમ ન થાય ને એવા પ્રકારની ટેકનોલોજીથી દળીએ છીએ કે જેથી કરીને પ્રત્યેક ઘરે સારો માલ પોગે. જ્યારે જો અત્યારે પેકિંગ થઈ રહ્યા છે અહીંયા કિલો અને 500 નું બે પેકિંગ રાખીએ છીએ. બરોબર. હળદરની ભાઈ રોપણીથી માંડીને તમને છે ને ભાઈ એકદમ પાવડર થયો ત્યાં સુધી મેં તમને આખો વિડીયો બતાવ્યો છે. તમે જોઈ શકો છો અત્યારે પેકિંગ સરસ મજાનું તૈયાર થવા માંડ્યું છે. ને આવો આપણે રમેશભાઈને જ પૂછીએ. નમસ્કાર દર્શક મિત્રો, તમને આપણે હળદર છે ને ભાઈ જ્યારે એવડી થઈ હતી ત્યારથી આપણે બતાવી હતી. હું છું વાળુકડ ગામ, ભાવનગર જિલ્લાનું વાળુકડ ગામ જીજીનું. અને ત્યાંના જાગૃત ખેડૂત એવા રમેશ કાકા મારી હારે છે. અને તેમની વાડીમાં બનેલી આ હળદર પાવડર તમારા ઘર સુધી તમને મળી જવાનું છે. હળદર આવડી હતી ત્યારે મેં તમને બતાવી હતી. પછી તેમને પાકી ત્યારે આપણે કાઢી બતાવી હતી. પછી આ અત્યારે પાવડર કમ્પ્લીટ થયો ને અને જો આ એકદમ કલર તમે જો હળદરનો. આ હળદર તમારા ઘર સુધી, તમારા રસોડા સુધી પહોંચાડવાની જવાબ કાકાની છે. તમારે જો 12 મહિનાની હળદર લેવી હોય બરોબર તો ડિસ્પ્લે ઉપર નંબર આપી દેવાનો છે કાકા. બધે મળી જશે? બધે મળી જશે. ઓલ ગુજરાતમાં? ઓલ ગુજરાતમાં મળશે. ઓલ ઇન્ડિયામાં? ઓલ ઇન્ડિયામાં મળશે. કુરિયર ચાર્જ એક તમારે અલગ દેવાનો રહેશે. ડિસ્પ્લે ઉપર હું નંબર આપી દઉં. ખેડૂતના ખેતરથી ડાયરેક્ટ તમારા રસોડા સુધી આ હળદર તમારા ઘરે પહોંચી જશે. ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. આજે જ કોલ કરીને મગાવી લ્યો.